મિલાદનો જુલુસ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બન્યું। અમદાવાદમાં પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસ ઈદે મિલાદ ઉન નબી પર્વની ભારે ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેરના ઐતિહાસિક જમાલપુર દરવાજા ખાતેથી એક ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। બપોરના સમયે આયોજિત આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને કોમી ઇખલાસ અને ભાઈચારાનો સંદેશો ફેલાવ્યો હતો। આ ભવ્ય જુલુસનું આયોજન ઈદે મિલાદુન નબી સેન્ટ્રલ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું અને શહેરની વર્ષો જૂની પરંપરાને અનુસરીને જગન્નાથ મંદિરના મહંત અને શાહી જામા મસ્જિદના મુફ્તીએ સંયુક્ત રીતે જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું, જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બન્યું હતું। આ જુલુસમાં ઐતિહાસિક ઇમારતોના ટેબલો, વિવિધ મિલાદ પાર્ટીઓ અને અખાડાઓ સહિત મોટી સંખ્યામાં વાહનો અને જન્મઈદની સામેલ થઈ હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। જમાલપુર દરવાજાથી શરૂ થયેલું આ જુલુસ જમાલપુર, ચકલા, ખામાસા, બદ્ર, રિલીફ રોડ જેવા શહેરના પરંપરાગત વિસ્તારોમાંથી પસાર થઈને તેના નિર્ધારિત સ્થળે ધાર્મિક સભા સાથે પૂર્ણ થયું હતું। જુલુસના કારણે શહેરના કોટ વિસ્તારના ઘણા માર્ગો પર વાહન વ્યવહારને અન્યત્ર વાળવામાં આવ્યો હતો, જે અંગે શહેર પોલીસ દ્વારા અગાઉથી જ સૂચન જાહેર કરવામાં આવ્યું હતું અને આ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થઈ હતી। 1500 जन्मदिन मुबारक का और कम से कम पब्लिक लाख से 2 लाख 3 लाख पब्लिक आती है और हर साल शांति से अमन से जुलूस निकलता है और हम यहाँ पे जितने मेहमान यहाँ बैठे हैं और नीली झंडी हम देंगे। 110 ट्रक हमारे परमिशन पास हुई और अल्लाह ताला हमको शांति से जुलूस निकालने का तौफीक दे।